સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે. ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ આસ્થા ભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે, જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ પર પુષ્પ બેલી પત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લોકમાન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેવા અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીને માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી અખંડિત રીતે ચાલી આવી છે અને તેમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. દર વર્ષની જેમ આજે પોષ એકાદશીના દિવસે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી. સ્થાનિક લોક દંતકથાઓ અનુસાર શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા. કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપ ધારણ કરી પ્રગટ થઈ સહાય કરી અને દર વર્ષે પોષ એકાદશીના દિવસે હજારો ભક્તોની ભીડ જામે છે. ભક્તો જીવતા કરચલાઓ સાથે આવી પોતાની માનતા મૂકે છે અને શિવલિંગ પર ચડાવી માનતા પૂર્ણ થાય તેવી કામના કરે છે. આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશાના દરિયા સમાન બની ગયું છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિર વિશ્વમાં શ્રદ્ધા અને અનોખી પરંપરાનું પ્રતીક છે. જીવતા કરચલા ચડાવવાની આ પરંપરા મંદિરને વિશ્વમાં વિશિષ્ટ સ્થાન પર રાખે છે. આ વખતે જે ભીડ જોઈ રહી છે, શનિવાર નિમિત્તે જે આજે 11 નિમિત્તે જે અહીંયા ભક્તોની ભીડ છે, આગળ તો જે ઘોડાપુર છે લગભગ 1-1.5 કિલોમીટર જેવું પબ્લિક છે અને આ વખતે ઉત્સાહ જે લોકોનો જોઈ રહ્યા છે, તડકામાં બી પબ્લિક ઘણું ઉભેલું છે. મોટા નાના બધા જ અત્યારે છોકરાઓ અત્યારે દર્શન માટે ઉમટી પડ્યા છે. આવું ભાવિક ભક્તો માટે જે છે ઉલ્લાસનો ઉત્સવ તરીકે આપણે ઉજવી રહ્યા છે. તો બધા ભાવિક ભક્તોને શાંતિ જાળવવા એક અપીલ કરી રહ્યા છે અને શાંતિપૂર્વક બધા દર્શન કરે, બધાને લાવો મળે એ રીતે એક પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનને પણ. અને ઉત્સાહ આવી રીતે લોકોમાં જળવાઈ રહે એ હોવું જોઈએ. આ મંદિર છે ને સુરતમાં ઉમરા ગામમાં રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે અને આ હજારો વર્ષ જૂનું પુરાણું મંદિર છે. જ્યારે સ્વયં રામચંદ્ર ભગવાન 14 વર્ષના વનમાં નીકળ્યા હતા ત્યારે એમને આ શિવલિંગ પ્રગટ કરી છે. આ શિવલિંગ કોઈ સ્થાપિત નથી, શિવલિંગને તીર મારીને પ્રગટ કરેલ છે. જ્યારે તીર મારીને પ્રગટ કરી ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને જીવજંતુઓ આવ્યા, એમાં કડચલા બી આવ્યા. એટલે રામચંદ્ર ભગવાને કડચલાનો ઉદ્ધાર કરવા માટે એવું કહ્યું કે કોઈને બી કાનમાં કોઈ બી તકલીફ હશે કે કોઈને કાનમાં રસી થતા હશે, બેરાસપણું હશે, સંભળાતું નહીં હોય, ઓપરેશનથી બી સારું નહીં થશે ને એમને આ સારું થઈ જાય છે. અને દૂર દૂરથી જો કે બહારના દેશમાંથી બી આવે છે અને આ માન્યતા પૂરી કરે છે. અને સાલમાં એક જ વર્ષ ચડે છે, પોષ વદ એકાદશીને દિવસે, આ સાલગીરીને દિવસે. કેટલી આસ્થા છે શિવના? બહુ જ આસ્થા છે. ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે ને 3 વાગ્યાના ચાલુ થઈ જાય છે લાઇનમાં બધા આવીને અને રાતના 12 વાગ્યા સુધી ભીડ રહી છે દર્શન માટે બધા, અને શ્રદ્ધાથી બધાને સારું બી થઈ જાય છે.